દમણમાં રોડ પરના ગટરના ઢાંકણા સમતલ કરાયા, વાહન ચાલકોને રાહત। દમણ શહેરમાં એરપોર્ટ રોડથી મસાર ચોક અને સાગર પેટ્રોલ પંપથી સરકારી કોલેજ સુધીના માર્ગ પર લાંબા સમયથી અસમાન ગટરના ઢાંકણાઓના કારણે વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા, જે સમસ્યાનો હવે વહીવટી તંત્ર દ્વારા અંત લાવવામાં આવ્યો છે। અગાઉ આ માર્ગો પર ગટરના ઢાંકણા રસ્તાની સપાટી સાથે સમથળ ન હોવાથી રસ્તાની બહાર નીકળેલા ઢાંકણાના ભાગોથી બચવા ટુ વ્હીલર અને ફોર વ્હીલર ચાલકોને અચાનક વળાંક લેવાની ફરજ પડતી હતી। આ પરિસ્થિતિના કારણે પાછળ આવતા વાહનો સાથે અથડામણ થવાની અને ગંભીર અકસ્માત સર્જાવાની ભીતિ સતત રહેતી હતી। સ્થાનિક રહેવાસીઓએ પણ આ જોખમી સમસ્યા અંગે અવારનવાર ચિંતા વ્યક્ત કરી હતી। લોકોની હાલાકીને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાજેતરમાં જ રસ્તા પરના આ તમામ ગટરના ઢાંકણોને રસ્તાની સપાટી સાથે બરાબર સમતળ કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે। આ સમારકામ બાદ હવે વાહન ચાલકો અચાનક કાપ માર્યા વિના કે વળાંક લીધા વિના સુરક્ષિત રીતે ઢાંકણ ઉપરથી પોતાનું વાહન ચલાવી શકશે। તંત્રના આ હકારાત્મક પગલાંથી માર્ગ પરનો ટ્રાફિક વ્યવહાર વધુ સરળ બન્યો છે અને અકસ્માતોના જોખમમાં પણ નોંધપાત્ર ઘટાડો થવાની પૂરેપૂરી અપેક્ષા છે। પારડી હાઈવે પર ક્ષતિગ્રસ્ત ઉભેલ ડમ્પર પાછળ સ્પોર્ટ બાઇક ચાલક યુવાન અથડાયો। ત્રિપુરાના યુવાનને ગંભીર ઈજા થતાં સારવાર દરમિયાન મૃત્યુ। યુવાન બાઇક પર યાત્રા કરતો હોવાનું જાણવા મળ્યું। પારડી વિશ્રામ હોટલ સામે હાઈવે પર ક્ષતિગ્રસ્ત ઉભેલ ડમ્પર પાછળ બાઇક ચાલક યુવાન અથડાતા મોત નીપજ્યું હતું। પારડી નેશનલ હાઈવે નંબર 48 વિશ્રામ હોટલ સામે વલસાડથી વાપી જતા ટ્રેક ઉપર ડમ્પર નંબર GJ16AW 3424 રેતી ભરી વાપી તરફ જઈ રહ્યો હતો, ત્યારે મળસ્કે 4:30 વાગ્યાના સુમારે ડમ્પરના બંને ટાયરો ફાટતા રોડના સાઈડમાં પાર્ક કરેલ હતું। તે દરમિયાન સ્પોર્ટ બાઇક નંબર TR01AZ7109 નો ચાલક પૂર ઝડપે હંકારી લાવી ડમ્પર પાછળ ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો, જેની જાણ થતાં આસપાસના લોકોએ દોડી આવી 108 એમ્બ્યુલન્સને જાણ કરતા સ્થળ ઉપર આવી પહોંચેલી યુવાન બીરબ્રત બિશ્વજીત પોલ ઉંમર વર્ષ 33 રહે ત્રિપુરાને વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર દરમિયાન ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો। સમગ્ર ઘટના અંગે પારડી પોલીસ મથકે સંદીપ દુબે રહે ભરૂચે ફરિયાદ નોંધાવી હતી। વધુ તપાસ પોલીસે હાથ ધરી છે। યુવાન બાઇક પર યાત્રા કરતો હોવાનું જાણવા મળે છે। વલસાડના ધમડાચી રોડ પર ચાલતી કારમાં જોખમી રીતે આતશબાજી કરનારા 4 યુવકો ઝડપાયા। વલસાડના ધમડાચી ગુંદલાવ રોડ પર પૂર ઝડપે દોડતી અર્ટિકા કાર નંબર GJ15CZ2746 માંથી બહાર લટકીને જોખમી રીતે આતશબાજી કરતા 4 યુવકોનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં વલસાડ રૂરલ પોલીસે સત્વરે કડક કાર્યવાહી હાથ ધરી છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે રાજસ્થાનથી આવેલા ઉમેશ કુમાવતના જન્મદિવસની ઉજવણી નિમિત્તે સોશિયલ મીડિયા પર પ્રસિદ્ધિ મેળવવા માટે આ યુવકોએ ચાલુ વાહને ફટાકડા ફોડીને અન્ય વાહન ચાલકોના જીવ જોખમમાં મૂક્યા હતા। આ ઘટનાનો વિડીયો વાયરલ થતાં જ પોલીસે કારના રજિસ્ટ્રેશન નંબરના આધારે તપાસ કરી ગણતરીના કલાકોમાં જ બર્થડે બોય ઉમેશ કુમાવત, નિશાંત શુક્લા, આદર્શ દુબે અને શૌર્ય ભગસિંહ રાજપૂતને શોધી કાઢ્યા છે। હાલ પોલીસે આ તમામ આરોપીઓ સામે કાયદેસરનો ગુનો નોંધી ગુનામાં વપરાયેલી કાર ડિટેઇન કરી વધુ પૂછપરછ હાથ ધરી છે અને જાહેર માર્ગો પર આવા જોખમી કરતબ કરી નાગરિકોની સુરક્ષા સામે ખતરો ઊભો કરનારા તત્વો સામે દાખલારૂપ કાર્યવાહી કરી છે। દમણમાં ભાજપ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન 2026નો પ્રારંભ। ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રશિક્ષણ અભિયાન અંતર્ગત દાદરા અને નગર હવેલી દમણ દીવ પ્રદેશ દ્વારા મંડળ સ્તરીય કાર્યકર્તાઓને પ્રશિક્ષિત કરવા પ્રદેશના પ્રત્યેક જિલ્લાઓમાં પ્રશિક્ષણ વર્ગોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે આજે દમણ જિલ્લાના ડાભેલ, ગેલવાડ અને સોમનાથ મંડળના અભ્યાસ વર્ગનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। દમણ જિલ્લા ભાજપ પ્રમુખ ભરત પટેલના
નેતૃત્વમાં ડાભેલના પ્રિન્સ ગાર્ડન રિસોર્ટ ખાતે શરૂ થયેલા આ અભ્યાસ વર્ગમાં રાષ્ટ્રીય અને પ્રદેશ સ્તરે થયેલા વિકાસ કાર્યો તેમજ પાર્ટીના ઇતિહાસની જાણકારી આપતી વિશાળ પ્રદર્શની લગાવવામાં આવી હતી. આ પ્રદર્શનીનું ઉદ્ઘાટન ભાજપના પ્રદેશ પ્રભારી દુષ્યંત પટેલ અને પ્રદેશ અધ્યક્ષ મહેશ અગારિયા દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યું હતું. આ પ્રશિક્ષણ વર્ગમાં ભાજપના પ્રદેશ મહામંત્રી જિજ્ઞેશ પટેલ, દમણ જિલ્લા પંચાયતના સભ્યો, તમામ ગ્રામ પંચાયતોના સરપંચો, મંડળોના અધ્યક્ષો, કાર્ય સમિતિના સદસ્યો અને ચૂંટાયેલા પંચાયત સભ્યો સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. દીપ પ્રવચન માટે અવાજથી આપણે ગાશું. ઓકે, બધાએ પોતપોતાના હાથમાં વર્ગીતનું ભૂષણભાઈ પટેલનું સ્વાગત કરવા માટે ભાઈ પટેલને નિવેદન કે આ મંચ પર આવે. આજના વાપી ટાઉન પોલીસની સરાહનીય કામગીરી. 13 તુચકો અર્પણ કાર્યક્રમ હેઠળ 3 લાખથી વધુની કિંમતના 15 ગુમ થયેલા મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા. વાપી ટાઉન પોલીસે 13 તુચકો અર્પણ કાર્યક્રમ હેઠળ ગુમ થયેલા કે ચોરાયેલા 15 મોબાઈલ ફોનો શોધીને તેમના મૂળ માલિકોને પરત કર્યા છે. ગુજરાત પોલીસના મહાનિદેશક ડોક્ટર KLN રાવના નિર્દેશ અનુસાર તેમજ સુરત રેન્જ IG પ્રેમવીરસિંહ અને વલસાડ SP યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસ અને જનતા વચ્ચે વિશ્વાસ વધારવાના હેતુથી આ ઝુંબેશ ચલાવવામાં આવી રહ્યું છે. ટેકનિકલ સર્વેલન્સ અને CEIR પોર્ટલની મદદથી વાપી ટાઉન પોલીસે આશરે 3,05,000 રૂપિયાની કિંમતના કુલ 15 ગુમ થયેલા મોબાઈલ ફોનો શોધી કાઢ્યા હતા. ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે લોકોના મોબાઈલ ગુમ થયા હતા કે ચોરાયા હતા તેવા લોકોને રૂબરૂ બોલાવીને આજે આ મોબાઈલ પરત કરવામાં આવ્યા છે. DYSP BM દવેની વિશેષ ઉપસ્થિતિમાં પોલીસ ઇન્સ્પેક્ટર KJ રાઠોડ દ્વારા આ તમામ મોબાઈલ તેમના મૂળ માલિકોને સોંપવામાં આવતા લોકોના ચહેરા પર ખુશી જોવા મળી હતી. આ સમગ્ર સફળ કામગીરીમાં PSI RD પાટીલ, ASI પ્રદીપસિંહ, હેડ કોન્સ્ટેબલ પ્રતિપાલસિંહ, ઋતુરાજસિંહ, સુનિલ મંગાભાઈ અને ગિરીશભાઈ સહિતના પોલીસ કર્મીઓએ ટીમ વર્ક થકી મહત્વની भूमिका ભજવી હતી. स्टेशन में आके बता दें, क्योंकि आप पुलिस स्टेशन में आके ना चोरी हो जाता है तो CEIR में अगर हम एंट्री कर देते हैं तो मोबाइल कहीं पे भी रिलेटिव दोस्त वगैरह का मोबाइल गुम हो गया तो बताइए कि जो भी नजदीक का વાપી ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે લોકોના મોબાઈલ ગુમ થઈ ગયા હતા અથવા તો ચોરી થયેલા હતા એ મોબાઈલો પોલીસને જાણ કરતાં આજે 15 જેટલા મોબાઈલ જેની કિંમત આશરે 3 લાખ રૂપિયાથી વધારે થાય છે એ તમામ મોબાઈલ પોલીસે શોધી અને આજે એ લોકોને પરત કર્યા છે. ગુજરાત સરકાર દ્વારા જે 13 તુચકો કાર્યક્રમ શરૂ કરવામાં આવેલ છે એ કાર્યક્રમની અંતર્ગત આજે જે લોકોના મોબાઈલ ગુમ થયા હતા એ લોકોને પોલીસે સામેથી બોલાવી અને એમના મોબાઈલ પરત કરેલા છે. કુલ 15 જેટલા મોબાઈલ આજે વાપી ટાઉન પોલીસ દ્વારા પરત આપવામાં આવેલા છે જેની કિંમત આશરે 3 લાખ રૂપિયાથી વધારે થાય છે. બગવાડા હાઈવે પર ટેમ્પોમાં રૂપિયા 16.18 લાખનો દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો. કુલ રૂપિયા 26.23 લાખનો મુદ્દામાલ કબજે, એક ઇસમ વોન્ટેડ. બગવાડા ટોલનાકા હાઈવે પર આઈસર ટેમ્પોમાં દારૂનો જથ્થો લઈ જતા પોલીસે એક ઇસમને ઝડપી પાડ્યો હતો. વલસાડ LCBની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલ બાતમીના આધારે પારડીના બગવાડા ટોલનાકા નેશનલ હાઈવે નંબર 48 પર વોચ ગોઠવી હતી. ત્યારે આઈસર ટેમ્પો નંબર MH04 LQ 7208 આવતા પોલીસે રોક્યો હતો, જેમાં તપાસ કરતા દારૂના બોક્સ 47 જેમાં 8,904 નંગ બોટલ જેની કિંમત રૂપિયા 16.18 લાખનો જથ્થો મળી આવ્યો હતો. મોહમ્મદ પરવેઝ અબ્દુલ ખાલિક અબ્દુલ હમીદ શાહ રહી યુપીને ઝડપી પાડ્યો હતો અને દારૂમાં સંડોવાયેલ આઝાદ ઇલિયાસ રહી યુપીને વોન્ટેડ બતાવ્યો હતો અને દારૂનો જથ્થો, ટેમ્પો, મોબાઈલ સહિત કુલ રૂપિયા 26.23 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પારડી પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અહિંસાના અવતાર 24માં તીર્થંકર ભગવાન શ્રી મહાવીર સ્વામીની જન્મ જયંતિ કલ્યાણક સેલવાસમાં ભવ્ય રેલી સાથે કાર્યક્રમનું આયોજન. સેલવાસમાં મહાવીર જયંતિની ઉજવણી કરાઈ.
સેલવાસમાં મહાવીર સ્વામીની જન્મ જયંતિ કલ્યાણક દિન નિમિત્તે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી, જે પ્રસંગે શ્વેતાંબર, દિગંબર, તેરાપંથી અને સ્થાનકવાસી દેરાસરોમાં વિશેષ પૂજન અને અભિષેક બાદ સંયુક્ત શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આંબલી બાલાજી ટાઉનશીપ દિગંબર દેરાસરથી પાર્શ્વનાથ યુવા મંડળ, અખિલ ભારતીય પુલન ચેન ચેતના મંચના ધર્મપ્રેમીઓ સવારે 6 વાગ્યે પ્રભાત ફેરી કાઢવામાં આવી હતી. બાદમાં સામૂહિક અભિષેક અને પૂજન બાદ વાજતે ગાજતે સંયુક્ત રથયાત્રા કાઢવામાં આવી હતી, જે સેલવાસ 4 રસ્તા જૈન દેરાસર ખાતે ગઈ હતી, જ્યાં જૈન દેરાસરમાં સુંદર વ્યવસ્થા ભક્તો માટે કરવામાં આવી હતી. આ અવસરે સેલવાસના અગ્રણીઓ પણ મહાવીર સ્વામીની જન્મ જયંતિ કલ્યાણક કાર્યક્રમમાં જોડાયા હતા. આ શુભ અવસરે ડૉક્ટર મીના જૈને ભગવાન મહાવીર સ્વામીની જન્મજયંતિ કલ્યાણક અવસર પર પોતાનું વક્તવ્ય આપ્યું હતું. ત્યારબાદ ભગવાનની ઝાંખી એવરેસ્ટ પાર્ક, નાકોડા મંદિર પર ગઈ હતી. ત્યારબાદ ટોકરખાડા, ગોગબાર, કિલવણી નાકા, ઝંડા ચોક, સમગ્ર સેલવાસમાં વરઘોડો ફરીને યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું અને સાધ્વીજી ભગવંતનું પ્રવચન જૈન મંદિરમાં આયોજિત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં भाविक भक्तों उत्साहभेर भाग लीधो हतो. हमारे जैन प्रवासी भारतीय अनेक देशों में बसे हुए हैं और उन देशों में वो उसी उमंग से, उत्साह से सारे जैन पर्व मनाते हैं, जिससे कि जैन धर्म की प्रभावना सब जगह हुई. भगवान के 3 जगह जैन धर्म के चिन्ह पाए जाते हैं. एक महावीर भगवान की फोटो के रूप में, मूर्ति के रूप में, और एक और है वो वहाँ पर लिखा हुआ है नमोकार मंत्र का. तो इस शोभा यात्रा दिगंबर श्री 1008 पार्श्वनाथ दिगंबर जैन जन्यालय से प्रारंभ होकर के ये वापी सिलवासा रोड होती हुई किलौनी रोड की ओर गई, कला केंद्र की ओर गई और कला केंद्र से आकर के वो मोड़ करके पुनः श्री दिगंबर जैन 1008 पार्श्वनाथ जिनालय में आकर समापन हुआ. कि महावीर भगवान का हम जन्म कल्याणक महोत्सव बनाते हैं, तो सबसे पहले मैं महावीर भगवान के जन्म कल्याणक महोत्सव की सभी को शुभकामनाएं देना चाहती हूँ और मंगल कामनाएं करती हूँ. जैसे कि महावीर भगवान के जो संदेश थे और जो सिद्धांत हैं वो पहले समय में जितने प्रासंगिक थे, आज भी उतने ही प्रासंगिक हैं, उतने ही महत्वपूर्ण हैं. जो हम देखते हैं कि जियो और जीने दो, मतलब कि जो हम अपने लिए चाहते हैं, सुख चाहते हैं, धन चाहते हैं, वो हम दूसरों के लिए भी चाहें. प्रभु महावीर का एक ही उद्देश्य, जियो और जीने दो. उस उद्देश्य के साथ पूरे नगर में आज सुबह से हमारी वरघोड़ा जिसे कहते हैं प्रभात फेरी वो हुई है. उसके पश्चात महाप्रसाद का आयोजन श्वेतांबर मूर्ति सिलवासा में रखा गया है और सबको, मैं अग्र विश्व को, पूरे प्रदेश को जियो और जीने दो का जो संदेश है फैलाने के लिए आप सभी को मैं विनंती करता हूँ एवं समग्र प्रदेशवासियों को इस जन्मोत्सव की अनेकों शुभकामनाएं देता हूँ.